હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? યસ, સવાર 7:30 તો હજુ નથી થયા. વંશભાઈનું ચાલો, હું જીમમાંથી આવી ગયા છે અને એના પપ્પા હવે નથી આવ્યા જોઈ પછી આવે, હું જાઉં નહીં આવે નહીં થાય. હલો ભાઈ, ઉઠો. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. હાલો બેન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ઉઠો, હાલો કૃષ્ણા, વંશ ઉઠો મારા દીકરા, હાલો બે. ચાલો ચાલો બાબુડાવ, ચાલો. એ ઉઠે છે છોકરા. હું ખોલું દરવાજો અને નાસ્તા પાણી કરવાના છે વંશભાઈના. લાંબુ લાંબુ એમ છે, કોઈથી ના આવતી. બે બાજુ દરવાજા છે, સામે સારવા અને આ બાજુ તે સીધી દુકાન આવી છે, રોડ આવી જાય આ બાજુની. ને છોકરાઓ આવે ને જાય બિચાકડા ને એવું અપરાજિતા. અને મારે આ તુલસીમાંને ઓલું કરવું છે, કુંવારો મારો છે લીલા સમરે ને. ઉંદરડાને તેટલો ત્રાસ છે ને, આમાં ચૂચું ચૂચું જો આમાં ગરી જાય ભૂંગરામાં. આને કેમ કાઢવા? આમાં શું થાય, ધૂળ ચડી જાય ને તો તુલસી થતા જ નથી ને. તો છે ને બધા કહે કે નવડાવી દો ને તો થાય એમ. એટલે જો ચાલો હવે તુલસીમાંને નવડાવું છું. અત્યારમાં જો તો મેલ નીકળી જાય ને. ચાલો, આ તો બિચાકડા એવા બધા નથી ઠીક ઠીક છે. આને મારી દો આ રે. મારા એટલે મોડું થઈ ગયું હે. વંશભાઈ જો માળા કરે છે અને ચાલો જો નાસ્તો દઉં. ભેળ બનાવી છે, ભેળ. વંશભાઈના નાસ્તામાં ભેળ બનાવી છે. બાબો કરે છે માળા, બરાબર. સારું, ચાલો પછી મેડમ. જો વાગી ગયા છે 11. મેં એમાં ખાલી પોતા બાકી છે, એ બેન કરે છે પોતા. શું કરો? પોતા પોતા બાકી? હા પાડો. હા તો કહું હા કે સારું. ચાલો, કાનાજીને દર્શન બાકી કરાવી દે. પપ્પાને એક મસ્ત ની રીલ મૂકી છે, અત્યારે ટ્રેન્ડમાં છે ને. શું નામ હે કંઈ ખબર નથી, ગીતનું મને ટાઇટલ ખબર, F9L એવું કંઈ છે. ઓલું અક્ષય ખન્ના, આપણે બીઆર ટ્રાવેલરમાં મૂકી છે, અક્ષય ખન્ના એમાં જોઈ લેજો. ચાલો પહેલા કાનાજીને દર્શન કરી લે, બીજી વાત પછી. જો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. ચાલો મહાદેવજીને દર્શન બાકી કરાવી દઉં. અને આજે છે આખો રે ગિર્યા, આજે છે માગસર વદ 14 ને ગુરુવાર. પંચાંગ એટલે શું? પંચાંગ. અને આજે છે 18/12/2025. કહેવાની જરૂર નથી. ના કહેવાનું હોય, મારા ખબર ન હોય, તારીખનું ન હોય, ન જ હોય. આવા કેમ છા રાખે આપણે જ રાખીએ. હા, એટલે પછી ન ખબર હોય એટલે. અને ચાલો મહાદેવજીને દર્શન બાકી છે. અને આજે અત્યારે બે ટ્રાવેલરમાં આપણે એટલે શું એમ નહીં ન રાખતા છું ને, ન ખબર હોય તારે. અમુકને ઘણા ન ખબર હોય. હવે કેમ શું માંગો એમ નહીં, બે ટ્રાવેલરમાં મૂકી દીધો છે આપણે આજ બ્લોગ. જઈને જોઈજો તમે, બહુ મસ્ત અમૃતસર વાળું નહીં. આપણે જલિયાવાલા બાગનું છે, પછી ત્યાંથી ખાટુ શ્યામ અમે દર્શન કરવા ગયા હતા, તો ખાટુ શ્યામના દર્શન કરાવ્યા જ છે. એવું નહીં કે મંદિરમાં ખાટુ શ્યામના દર્શન જ કરાય, બહારથી દેખાતું, અંદર દર્શન કરાવ્યા હતા પપ્પા. તમારે જેને કરવા હોય દર્શન તો કરી લેજો. ચાલો મહાદેવજીએ તમને દર્શન કરાવી દો આપણે બરોબર. ચાલો મહાદેવજી પહોંચી ગયા, મહાદેવજીને દર્શન કરાવી દઉં. જય બિલેશ્વર મહાદેવ, હર હર મહાદેવ. કમેન્ટમાં લખજો બધા. જય સોમનાથ દાદા. અને આ આપણે બેસાડેલા છે મહાદેવ.
અને આ મહાદેવ આપણે નર્મદાથી ગયા હતા, અમે નર્મદેશ્વરિયાથી લાવ્યા હી. અને પપ્પાને બહુ શોખ હતો ને એટલે આપણું સાર્વજનિક છે ને એમાં જ અમે બેસેડા છે. આપણા જોગું બનાવ્યું છે, માણા બધા આવે દર્શન કરે, બરાબર, બધાને શ્રદ્ધા હોય એમ. પણ બાકી પ્રેરણા કરી હતી મહાદેવે તો થઈ ગયું, બરાબર છે ને. એટલે અમારા ઓલા કહે ને મહાદેવજી અને નાના આપણે ખબર ન હોય નવા હોય ને, બરાબર ને. એટલે પહેલાં આ જ હતા, એ બેવેરા હતા આપણે, પછી મોટા થયા ને બિલ્લી નીચે. આ બિલ્લી નીચે છે ને એટલે બિલેશ્વર રાખ્યો આપણે, લીમડો છે, આ બિલ્લી છે જો. વાગી ગયા છે 12:30 ઉપર 10 અને મમ્મી શું કરે છે જોઈએ. જમવાનું જ બનાવે છે. શું બનાવે છે આપણે જોઈએ. હે મમ્મી શું બનાવે છે? જો બનાવી બન ગયા જો કે રોટલા થઈ ગયા. મારી મમ્મી છે ને આમ એને અને ગરમ વસ્તુને બહુ મસ્ત ઓલું છે. રોટલા બની ગયા છે. આ વાલો રીંગણાનું શાક છે. ધુવાણું થઈ ગયું. બાણ બંધ કરો. મને ખબર નહીં, વાલો રીંગણાનું શાક મને એટલું નથી ફેવરેટ. મને ખબર ને અલગ જ હોય, સુગંધ વિચિત્ર આવે, મને જરાય ન ગમે. પણ હું દહીં નાખીને ખાઈશ ચોરી. મમ્મી બનાવે છે વડી દેડું માટે. શું લાવ્યો પપ્પા? ઘણું બધું લાવ્યા છે. મારા મમ્મીના ફેવરિટ બિસ્કિટ લાવ્યા છે, કાજુ બિસ્કિટ. મમ્મીને આ બહુ જ ભાવે. મને ભાવે, મને આ વાળા નહીં, ઉપર ચાટ મસાલો નાખેલો હોય ને એ ભાવે. એ નથી, એ મગતાય નથી, ખબર નહીં કેમ. અમારે સુરેન્દ્રનગર બહુ મળતા ને, સુરેન્દ્રનગર બહુ ના તે મને આ બિસ્કિટ તો ભાવ લઈ લીધું. જો સિંગ લાવ્યા. સિંગ લાવ્યા છે. વંશ માટે બબન, માર માટે વેફર બિસ્કિટ. મને વેફર બિસ્કિટ ભાવે. સ્ટ્રોબેરી વાળા મને એક જ ભાવે. બધા પાઇનેપલ વાળા ભાવે. આ સ્ટ્રોબેરી વાળા ને એક પાઇનેપલ વાળા ફેવરેટ. બહુ છે. મારી ગોલ્ડ છે ને મમરા માટે ચવાણુંની લાવ્યા. સારું ચાલો લડ્ડુને જમાડી દઉં. પછી લડ્ડુના જમવામાં શું છે હું તમને દેખાડું. ને હંમેશા મમ્મીને મારી વસ્તુ જ પહેલાં ખોલવી હોય. મારા વેફર બિસ્કિટ ખોલી તો કોઈ બોલાવે. તમને દેખાડું. પપ્પાએ ઘણા તુલસીને પાન તોડ્યા. જો જમો છે દહીં, રોટલો, માખણ, સિંગ અને મારા વેફર બિસ્કિટ છે. તુલસીને પાન મૂકી દીધું છે. ટોકરી ઉગાડીને પડતો દઈ દે. બોલ બેસું. અત્યારે શું બોલતી હતી ભૂલી ગઈ છે ભાઈ. બિચારાને મારી લીધો છોકરાને. સારું ચાલ પછી મળ્યા. હા તો નાન મૂકી પડતો દઈ દીધો હાલો. સારું ચાલ. તો અમે આવ્યા છીએ ગટર પાસે. યસ, ગટર પાસે આવ્યા છીએ. હું તમને આ આખું અને આ જો આ છોકરાને હે ને અહીંયા આવું હે રખડવા. કીડી આને હે ને અહીંયા આવું. કીડી શું અને અહીંયા આવું હે એટલે આમ જઈ શકે આમ. અત્યારે અમે અહીંયા સાયકલ આડી રાખી દીધી એટલે એ નથી આવી શકતો. વયો ગયો નિરાશ થઈને. અને અહીંયા હે ને આખું આ જંગલ છે અને આ સાઈડમાં ગટર તમને દેખાય. અમારું ગટર હે પણ અમારો વિચાર એવું છે અહીંયા એ વિચાર છે અને આ મમ્મીને ભૂમિ દીદીની સાફ કરે. અમારે એવો વિચાર છે કે અહીંયાથી લઈને આ ફેન્સિંગની વાયર આમ કરી દઈ અને અહીંયા છે ને આમ પછી વાત આવે છે કોક. હા હવે શું છે ને એ આપણે વિચાર શેરણી વિચાર જે મમ્મીથી ને એમનાથી પૂછે. અહીંયા આવું મમ્મી ખોદા ખોદ થયા હે બે. આટલું સાફ કરી નાખ્યું. ભૂમિ દીદી આ બધું કાઢ્યું. યસ. સ્વસ્થ ભારત અભિયાન. શું સ્વસ્થ ભારત અભિયાન જો ઓલા જો હાલે દેખાય ઝૂમ કરી ઓલા કાંઠે હાલે. હાલે
મોકલો પણ પપ્પાને વોટ એ જ અહીંયા મથે હે અને અહીંયા મથે હે આ થંબનેલમાં મૂકવા ફોટા શું વિચારે તો મામી ભાણે જ આવું ચાલુ અમે કરી અહીંયા જે કરી રહ્યા છીએ સાફ સફાઈ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે આ ગંદકી વેળો ઉપાડી અમે ગાર્ડન બનાવવાના છીએ અચ્છા વેસ્ટમાંથી વેસ્ટ જ છે જો કે અહીંયા બાજુમાં આફ્ટર પછી બની જાય એટલે આને તો હજી વાર લાગશે આની રીલ ઉતાર લઈશ ને પછી આફ્ટર બિફોર રાખી એટલે અમારો એવો વિચાર છે કે અહીંયાથી આમ ફેન્સિંગને આમ લઈ લઈ સાઈડમાંથી અહીંયા ગાર્ડન જેવું કરીએ એમ એટલે આ છોકરાને આવું છે આ ગેટ તો ખોયલો નથી થતો ખોયલા ભેગું બારો નીકળી જાય ખરા કેટી હાલ ખોલ દો હાલમાં દીધી હાલ એને ખબર છે ખોલવાનું નથી દીદી ખોટી છે હાલ કીધે જોવાય પણ એને વિશ્વાસ નથી એટલે ફટાફટ નથી આવતો એને એવું એક દીદી મસ્તી જ કરે છે નહીં જવા દો મને ખબર હે જવું હે જો તમને મારા બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારી બીજી ચેનલ છે B.R તેને પર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આજે અમે ખાટુ શ્યામના દર્શન કર્યા એનો બ્લોગ એમાં મૂક્યો છે અને બસ એ જ છે તો એ પણ તમે જોજો ખાટુ શ્યામમાં અને અમારો હવે થોડાક જ સબસ્ક્રાઈબર રહ્યા છે તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો તમે અને ફ્રેન્ડને એમને કરાવજો બાય બાય રાધે રાધે